નમસ્કાર. ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાનું ભાણપુર ગામ તેની વિશેષતાઓ માટે જાણેલું છે. ત્યારે વર્ષો જૂની બાપદાદાઓ વખતની ચાલી આવતી 900 વર્ષ જૂની અનોખી પરંપરા પ્રમાણે હોલિકા દહન કરવામાં આવ્યું. જેવા ગામની વર્ષો જૂની પરંપરા પ્રમાણે રમતા ડુંગા પ્રથા હોળી દહન બાદ અર્ધ સળગેલા લાકડા સામસામે ફેંકીને મારવામાં આવે છે. આ પ્રથાને જોવા આજુબાજુના લોકો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહેતા હોય છે અને હોલિકા દહન બાદ ડુંગા પ્રથા જોવા માટે લોકો અહીંયા આવતા હોય છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ફાગણ માસની ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે આપણે વાત કરીએ ઈડર તાલુકાના ભાણપુર ગામે કે જ્યાં 900 વર્ષ જૂની વડવાઓની વખતની પરંપરા પ્રમાણે હોળિકા ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમાં હોળી માટે લાકડા ભેગા કરવામાં આવે છે અને સમગ્ર આખું ગામ ભેગું મળી શુભ મુહૂર્ત પ્રમાણે હોળિકા દહન કરવામાં આવે છે. ત્યારે ગામની અંદર કોઈ પુરુષના નવા લગ્ન થયા હોય તે પુરુષ હાથમાં શ્રીફળ લઈ હોળીની પ્રદક્ષિણા ફરે છે અને જેના ઘરે પુત્રનો જન્મ થયો હોય તેવા પરિવારો હાથમાં નાના બાળકને લઈ હોળી પ્રદક્ષિણા કરે છે. વાજતે ગાજતે ગામના ચોકમાં બધા એકઠા થઈ આખું ગામ ઢોલના તાલે માતાજીનું નામ લઈ યુવાનો, વડીલો, બાળકો, મહિલાઓ સહિત એક સમાન તમામ લોકો ચોકમાં આવે છે અને ત્યારબાદ એક સાથે આખું ગામ નીકળે છે. નવપરિણીત યુગલ સાથે જેને પ્રથમ બાળક થયું હોય તેઓ પરિવાર સાથે મહિલાઓ હાથમાં દીવાની જ્યોત લઈ પ્રસાદ તરીકે ધાણી, સુવાળી, પૂરી પુરુષ બાળકને લઈ હોળીના ચોકમાં જાય છે. તેમાં ગામના આગેવાનો તમામ તૈયારીઓ કર્યા બાદ હોલિકા દહનની તૈયારીઓ શરૂ કરવામાં આવે છે. બાળકને લઈ પિતા પરિવાર અને વંશવેલાનું સારું આયુષ્ય અને કામના કરતા હોય છે. ગામના તમામ લોકો સારા વર્ષ અને અનિતિ પર નીતિનો વિજય થાય અને ધનધાન્ય સુખાકારી નીવડે તેવો આશાવાદ વ્યક્ત કરતા હોય છે. હોળીના દહનમાં લાકડા ગોઠવ્યા બાદ તેની પર ધજા લગાવવામાં આવે છે. જે અગ્નિની જ્યોતથી આ ધજા જેની હાથમાં આવે તેના મન વાંછિત ફળ મળતું હોય છે. જો કે અગ્નિ ભારે જ્વાળાઓથી લાકડા સળગતા કાઢી લેવામાં આવે છે અને આગ ઓલવવા તેના માટે સળગતા લાકડાના અર્ધ ભાગમાં માટી નાખી ઓલવવામાં આવે છે જેથી તે લાકડાને પકડી શકાય. ત્યારબાદ ગામના યુવાનોની વહેંચણી થાય છે અને ડુંગાઓની પાસે યુવાનો એકઠા થાય છે અને ડુંગાઓ યુવાનો પાસે એકઠા થયા બાદ આ અનોખી પ્રથા શરૂ કરવામાં આવે છે. આ જોવા માટે આજુબાજુના આવેલા ગામના લોકો અને સ્થાનિક લોકો આ જોવા માત્ર ધાબા કે ઊંચાઈ પર ગોઠવાઈ જાય છે. ત્યારબાદ હોળી દહનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આખું ગામ ઉમટી પડતું હોય છે. યુવાનો દ્વારા સામસામે સળગતા હોય તેવા ડુંગા ફેંકવામાં આવે છે. જાણે કે કોઈ રીતસરનું તીર કમાનમાંથી નીકળે તેમાં સળગતા એકબીજા ઉપર આવતા યુદ્ધ જેવો માહોલ જોવા માટે લોકો મોટી સંખ્યામાં હોળિકા દહન વખતે હાજર રહેતા હોય છે. આ પરંપરા જોવા મળતી હોય છે. આ રીતે હોળીનો તહેવાર અનોખી રીતે ઉજવવામાં આવે છે. અહીં આજુબાજુના ગામે ગામથી લોકો મોટી સંખ્યામાં હોળીના તહેવાર મનાવવા માટે આવતા હોય છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ વડવાઓથી પરંપરા જાળવી રાખવા ગામના યુવાનો તેમજ વડીલો હોળી દહન કર્યા બાદ ગામના લોકો એક સમજૂતી થઈ 2 ગ્રુપ બનાવતા હોય છે. ત્યારબાદ 2 ગ્રુપો આમની સામને સળગતા લાકડા એટલે કે ડુંગા મારી અનોખી રીતે હોળી પર્વની ઉજવણી કરી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા. હોળીનો પ્રસંગ હોય અને ગુજરાતની અંદર આવેલું સાબરકાંઠા અને સાબરકાંઠામાં આવેલું એક ભાણપુર એક એવું ગામ છે કે જેની અંદર હોળીનો પ્રસંગ છે એ બહુ અનોખી રીતે ઉજવવામાં આવે છે. અમારા બાપ દાદાઓએ જે અમને વારસામાં આપ્યું છે કે હોળીનો પ્રસંગ કેવી રીતે ઉજવવો એ અમે અમારા સંતાનોને પણ વારસામાં આપીશું. અને વિસ્તૃતમાં વાત કરીએ તો અમારા ગામની અંદર હોળીનો પ્રસંગ છે એ એવી રીતે ઉજવાય છે કે જ્યારે કોઈપણ વર્ષે નવા પરણેલા યુવાનો તેમજ જેના ઘરે સંતાનની પ્રાપ્તિ થઈ હોય એમનું હોળીની પ્રદક્ષિણા કરી અને હોળી પ્રગટાવ્યા બાદ હોળીની પ્રદક્ષિણા કર્યા બાદ જ્યારે અડધી હોળી થઈ જાય, અડધું પ્રાગટ્ય થઈ જાય હોલિકા દહનનું, ત્યાર પછી તેમાંથી સરકતા ડુંગાને બહાર કાઢી અને અમારા ગામના બધા જ યુવાનો એક જૂથ થઈ અને 2 ટીમ પાડે છે. એ ટીમ પાડ્યા બાદ એ સરકતા ડુંગા એકબીજાને ફાયરિંગ કરી અને હોળીનો અનોખી રીતે આ પરંપરા અને પર્વ ઉજવવામાં આવે છે. અને હોલિકા માની એટલી દયા છે અમારા ગામ પ્રત્યે કે આજ દિન સુધી અમારા વડવાઓથી ચાલતો આવતો આ પ્રસંગ, આ તહેવાર જે અમે આજ દિન સુધી સાચવ્યો છે તેમાં આજ દિન સુધી કોઈને મોટી ઈજા નથી થઈ કે ના કોઈ મોટી હોનારત થઈ છે. અને આ પ્રસંગને અમે આવી અનોખી રીતે ઉજવીએ છીએ જેના માટે થઈને સાબરકાંઠાની અંદર ભાણપુર ગામ એકમાત્ર એવું છે કે જે કેન્દ્રનું સ્થાન બને છે. અને આવનારા ટાઈમની અંદર બી અમે અમારા સંતાનોને વારસામાં આપતા જઈશું કે ભાઈ હોળીનો પ્રસંગ આ જ રીતે ઉજવવો અને આ જ રીતે પરંપરાને જાળવવી રાખવી. મારું નામ છે શરદ પટેલ. હોય છે ત્યારે સાબરકાંઠા જિલ્લાનું ભાણપુર નામનું એક ગામ છે ત્યાં હું અવશ્ય
હોળી જોવા માટે મારા પરિવાર સાથે પધારતો હોઉં છું. હું હિંમતનગરનો વતની છું. ભાણપુર ગામમાં હોળીની ઉજવણી એક અલૌકિક રીતે થતી હોય છે. અહીંયા ઘણી બધી જાતિના લોકો ભેગા મળી અને 2 ટીમમાં વિભાજન થઈ અને સામસામે અડધા તરગેલા ડુંગાથી હોળીની ઉજવણી કરતા હોય છે. અહીંયા ભાણપુર ગામમાં હોળી માતાનું એટલું સત છે કે સામસામે અડધા તરગેલા ડુંગાથી રમત રમવા છતાં પણ અહીંયા કોઈ મોટો અકસ્માત થતો નથી અને કોઈને પણ ઈજા પહોંચતી નથી. તો હું દર સાલ હોળીના સમયે મારા પરિવાર સાથે હિંમતનગરથી ભાણપુર ગામે અવશ્ય હોળી જોવા પધારું છું. ભાર્ગવ પટેલ. હું અરવલ્લી જિલ્લાની વતની છું. હું નાનપણથી જ આ ગામમાં ભાણપુર ગામમાં હું હોળી જોવા આવું છું. મને નાનપણથી જ મારા માતા પિતા આ ગામની હોળી જોવા લઈને આવે છે. આ ગામમાં એવું છે કે આ હોળી હોય છે તે બધા ડુંગા લડાય છે ને એ રીતે રમતા હોય છે અને ડુંગા લડાતા કોઈને નુકસાન નથી થતું. આ ગામની આ પ્રખ્યાત વાત છે અને આ પરંપરા ખૂબ જ જૂની છે અને તે પહેલાંથી જ ચાલુ જ છે અને હજુ પણ તે ચાલુ રહેવાની છે.